નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી વિડીયોમાં સ્વાગત છે તમારું. અને લાસ્ટ જે આપણે વિડીયો નાખ્યો તો 5 દિવસ પહેલાં ઘણા લોકોએ કમેન્ટ કર્યું હતું કે જે તમારા વિડીયો છે એ વ્યૂઝ માટે છે, લાઈક એનો કોઈ પર્પસ નથી અને એમાં એટલે કે સાચી વાત નથી, પણ એ બધું લોકોના ઓપિનિયન છે, એ લોકો શેર કરે છે કે એમને જેવું લાગે એ લોકો કમેન્ટમાં લખી દે છે. પણ એ લોકોને કોઈ લોકોને ખબર ના હોય, કેમ કે બધા ટ્રસ્ટ ના કરતા હોય, તો ઘણા લોકોને ખબર ના હોય કે શું સાચું છે શું ખોટું છે. કેમ કે યુટ્યુબ ઉપર હજારો વિડીયો, લાખો વિડીયો પડેલા છે, જે લોકો રિઝલ્ટ ઉપર, પેપર ઉપર બધા વિડીયો બનાવે છે, એટલે ઘણા લોકોને ટ્રસ્ટ થતું નથી. પણ અને રહી વાત છે આપણે થંબનેલ, તો થંબનેલ તો એક લોકોને અટ્રેક્ટ કરે, કેમ કે તમને થવું જોઈએ ને, પહેલાં તમે વિડીયો ઉપર થંબનેલ જોઈને અંદર આવશો ને તો તમને ખબર પડશે કે અંદર સારી વસ્તુઓ છે. પણ તમે થંબનેલ અમે એવું નાખીએ કે જેનાથી તમે અટ્રેક્ટ ના થાઓ, તો તમે પહેલાંથી જ વિડીયો સ્કીપ કરી દો અને અંદર જઈને જોવો નહીં કે શું ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. તો એટલે તમે વગર સોચ્યા સમજ્યા કંઈ પણ કમેન્ટ કરો, અને પહેલાં સોચીને કમેન્ટ કરો. અને તમને એવું લાગતું હોય તો એ બીજાને ડિસરિસ્પેક્ટ, બીજાને પેલું કરવાથી કંઈ ફાયદો નથી થાય તમને. ચલો આપણે એ વસ્તુ જે છે સાઈડમાં મૂકી દઈએ. અત્યારે આપણે વાત કરશું 10મા ધોરણનું જે રિઝલ્ટ છે એની ડેટ શું છે, 12મા ધોરણનું જે રિઝલ્ટ છે એની ડેટ શું છે. તો અત્યારે આજે વિડીયોમાં આપણે 10મા ધોરણનું, સૌથી પહેલાં આપણે 10મા ધોરણની જે રિઝલ્ટ છે એની ફાઇનલ ડેટ જારી કરી હતી અમે. તો મતલબ પહેલાં લાસ્ટ વિડીયોમાં તમને જણાવ્યું હતું કે કયા દિવસે 10મા ધોરણનું રિઝલ્ટ આવશે. પણ થોડુંક સાસ લઈ લો ને, એટલે બોલતા થાકી જઈએ ને. હા, તો પણ આપણે શું છે કે આ વિડીયોમાં આપણે એ જણાવશું કે રિઝલ્ટ 2 તારીખના દિવસે આવશે. પણ અત્યાર સુધી કેટલા રાજ્યોના જે રિઝલ્ટ છે એ ઓલરેડી તૈયાર થઈ ગયા છે, કેટલા રાજ્યોના જે રિઝલ્ટ છે એ બાકી છે. રાજ્ય એટલે આપણે ગુજરાતમાં ખાલી અમદાવાદ જ નથી અને કે ગાંધીનગર જ નથી, કે જે પણ મેઇન સિટી છે એક સુરત એ જ નથી. ગુજરાત એટલે આખો ગુજરાત, જેટલી પણ અંદર જે સિટી આવે છે બધી, ગુજરાત, અમદાવાદ, સુરત, વડોદરા, એ બધી જે સિટી આવે છે બધાના રિઝલ્ટની, એટલે રિઝલ્ટ તૈયાર થવા જોઈએ ને. એટલે એક સેકન્ડ, થોડુંક હરકી રીતે બેસી જઈએ. હા, તો બધાના જે રિઝલ્ટ છે એ જારી થવા જોઈએ, એટલે તૈયાર થવા જોઈએ ને. તો અત્યારે હું તમને આજના વિડીયોમાં બતાવવાની છું કે કયા જે સિટી છે આપણે એના રિઝલ્ટ જે છે તૈયાર થઈ ગયા છે. અત્યારે થોડી વાર પહેલાં મેં કીધું હતું રાજ્યના, તો રાજ્ય થોડુંક મોઢાથી નીકળી ગયું છે. રાજ્ય નહીં, સિટી. કઈ સિટી, ડિસ્ટ્રિક્ટના જે રિઝલ્ટ છે એ તૈયાર થઈ ગયા છે, આપણે આજ કહી દઈએ તમને. અહીં એક ફોડ પડ્યું હતું જેમાં મેં આખી લિસ્ટ તૈયાર કરી હતી, પણ ખબર નહીં અત્યારે ક્યાં ગયું છે, મળતું નથી. ચલો કંઈ વાંધો નહીં, તો થોડીક સાસ હજુ લઈ લો. ચલો ઓકે, અમદાવાદ, ગાંધીનગર, સુરત, મોરબી અને વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, દ્વારકા, એ બધી જે જગ્યા છે મોસ્ટ લાઈક ફેમસ જે સિટીઝ છે, ડિસ્ટ્રિક્ટ છે ને, ત્યાંના જે રિઝલ્ટ છે એ તૈયાર થઈ ગયા છે. પણ આપણે સૌરાષ્ટ્રમાં લાઈક પેલા આવે છે ને કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, એ જે છે ને એ બાજુના, સૌરાષ્ટ્ર બાજુના જે રિઝલ્ટ છે અત્યારે તૈયાર થયા નથી. એટલે ગવર્મેન્ટે કીધું છે કે 2 તારીખ સુધી આપણે રિઝલ્ટ જારી કરીશું. એટલે 2 તારીખનો આપણે રિઝલ્ટ જારી કરવાનું ટાઈમ આપ્યું છે, કેમ કે એ જે સૌરાષ્ટ્રના જે રિઝલ્ટ છે અત્યારે તૈયાર થયા નથી. ઘણા સ્ટુડન્ટના અત્યારે, સૌરાષ્ટ્ર તો ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટના જે રિઝલ્ટ ચેક કરવાનું હજુ બાકી છે. એટલે રિઝલ્ટની અત્યારે જે ડેટ છે એ 2 તારીખ રાખી છે. નકરે તો હમણાં તૈયાર થઈ જ જતા હોત, લાઈક આ જુલાઈમાં એપ્રિલની એન્ડિંગ કે લાસ્ટ વીક સુધી તો રિઝલ્ટ જારી થઈ જવું જોઈએ હતું, પણ એમનું તૈયાર થયું નથી, એટલે જારી નહીં થયું. પણ કંઈ વાંધો નહીં, 2 તારીખના દિવસે સવારે 8:30 વાગ્યા જે રિઝલ્ટ છે એ જારી થઈ જશે. આટલું જ કહેવાનું હતું. અને એક વાત હજુ કહી દઉં, કોઈ લોકો ટ્રાય કરતા હોય, વિડીયો બનાવતા હોય, મહેનત કરે છે, કેમ કે એમાં પણ બહુ ઘણી મહેનત લાગે છે, એડિટિંગ બધું કરવામાં. મોસ્ટ ઓફ વાત એ છે કે તમે કેમેરા સામે જઈને વાત
બોલો છો તમારાથી. તમે ટ્રાય કરજો, તમે ટ્રાય કરી મૂકજો વિડીયો યુટ્યુબ ઉપર. ઘણું પ્રોબ્લેમ થાય છે બોલવામાં, બધું થાય છે, પણ હું એટલી એક્સપિરિયન્સ નથી, કેમ કે કોઈ દિવસે હું વિડીયો સામે એટલા મતલબ કેમેરો ઓન કરીને વિડીયો બનાવ્યો નથી, તો થોડી ઘણી પ્રોબ્લેમ થાય છે. પણ થોડા વાર કરીશ ને એવી રીતના તો હું એકદમ જમી જઈશ એ વસ્તુમાં. તો એટલે થોડીક તકલીફ થશે તમને લોકોને, પણ કંઈ વાંધો નહીં. ત્યાં સુધી આટલા જ જે ચીજો છે એનાથી તમે કામ ચલાવી લો. ચલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. અને 2 તારીખની જે દિવસે રિઝલ્ટ જારી થવાનું છે એ પણ તમે ડેટ ક્યાંથી ફરીથી રીચેક ક્રોસ ચેક કરી શકો છો. એ તમે જઈને ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરો, ત્યાં જઈને તમે ક્રોસ ચેક કરી શકો છો તમારા રિઝલ્ટની ડેટ. ઓકે, ત્યાં થોડું ઘણું કંઈ પણ થોડું ઘણું અંતર આવશે ને તો ત્યાં તમને જોવા મળશે. કદાચ ટાઈમ ટેબલ વહેલા જ સારી થઈ જાય, કદાચ 8 વાગ્યા પછી તારી થાય, બધું ત્યાં તમને અપડેટ મળશે. તો ફટાફટ ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરો અને અત્યારે જ જે પણ અપડેટ હોય એ દર વખત એક દિવસમાં તમે એકવાર ચેક કરી લેવાનું. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ.